નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 6 પાઠ નંબર 13 કે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ। તો મિત્રો, આપણે આ વિડીયોમાં આજે 13મો પાઠ છે કે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ। મિત્રો, હવે આપણે આમાં સચોટ સોલ્યુશન અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો માટે મિત્રો, તમે જો મારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોત તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મારા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ક્લિક કરીને વિડીયો જુઓ। પ્રશ્ન એમાં છે કે પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપેલા ખાનું છે એમાં લખવાનો કીધો છે। એમાં પહેલું છે કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે। મિત્રો, એમાં ઓપ્શન છે એ કે 32.8 લાખ, બી 38.2 લાખ, સી 18.8 લાખ અને ડી છે કે 28.8 લાખ। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે એ 32.8 લાખ। એટલે કે આપણે આખા વાક્યમાં જવાબ લખીશું કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું છે। કેટલા કિલોમીટર? ચોરસ કિલોમીટર, તો 32.8 લાખ ચોરસ કિલોમીટર। તો મિત્રો, ત્યારબાદ બીજું છે કે નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી। તેમાં જવાબ આવશે ડી, કૃષ્ણા। તો આખા વાક્યમાં જવાબ લખીશું કે નીચેના પૈકી કૃષ્ણા નદી હિમાલયમાંથી નીકળતી નથી। ત્યારબાદ છે ત્રીજું કે નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે। તો એમાં જવાબ આવશે ડી, અરબ સાગર। તો આપણે આખા વાક્યમાં જવાબ લખીશું કે નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને જઈને મળે છે। ત્યારબાદ ચોથું છે કે લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલ છે। તો એમાં ઓપ્શન છે એમાંથી જવાબ આવશે ડી, અરબ સાગર। તો કે લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલ છે। ત્યારબાદ જે પાંચમું કે ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે। તો એમાં જવાબ આવશે એ, માર્ચથી મે। મિત્રો, આપણે આખા વાક્યમાં જવાબ લખીશું કે ભારતમાં ઉનાળો માર્ચથી મે મહિના સુધી દરમિયાન હોય છે। આપણે દરેક જોઈએ છીએ કે ઉનાળો હોય તે માર્ચથી મે મહિનાના સમયગાળામાં આવતો હોય છે। ત્યારબાદ આઠમું કે દેવદાર, ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલના વૃક્ષો છે। મિત્રો, એમાં જવાબ આવશે એ, પર્વતીય। તો આપણે આખા વાક્યમાં જવાબ લખીશું કે દેવદાર, ચીડ અને પાઇન એ પર્વતીય પ્રકારના જંગલો છે। ત્યારબાદ નવમું કે ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે। તો મિત્રો, એમાં જવાબ આવશે બી, કચ્છ। જે કચ્છ જિલ્લો છે ગુજરાતમાં, એમાં ઘુડખર પ્રાણી જે વધારે જોવા મળતો હોય છે। ત્યારબાદ 10મું કે ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે। મિત્રો, એમાં જવાબ આવશે ડી, ગુજરાત અને ઓડિશા। તો કે ભારતના ગુજરાત અને ઓડિશા જે રાજ્યો છે એના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા છે ઈંડા મૂકવા આવે છે। 11મું છે કે નીચેનામાંથી કઈ ઋતુ ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનાર પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી
ઓડિશાના ચિલ્કા તળાવમાં ઉડીને આવે છે? તો મિત્રો એમાં જવાબ આવશે સી, શિયાળામાં. તો કે નીચેનામાંથી શિયાળા જે ઋતુ છે એમાં કે ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનાર પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલ્કા તળાવમાં ઉડીને આવતા હોય છે. ત્યારબાદ 12મું કે ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય, તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાતે જઈશ? મિત્રો આમાં જવાબ આવશે બી, તમિલનાડુ. કે ઉનાળા વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે કે જ્યાં દરિયો હોય, તો હું નીચેનામાંથી તમિલનાડુ રાજ્યની મુલાકાતે જઈશ. ત્યારબાદ પ્રશ્ન 2 એ કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પહેલું છે કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે ખાલી જગ્યા કિમી છે. તો આમાં જવાબ આવશે 3214. તો કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિમી જેટલી છે. ત્યારબાદ બીજું કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશોનો આકાર ખાલી જગ્યા જેવો છે. તેમાં જવાબ આવશે કે ઊંધા ત્રિકોણ જેવો છે. તો કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. ત્રીજું કે ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. તો મિત્રો કે આપણે બધાને ખબર છે કે શિયાળો હોય તો શિયાળામાં દિવસો ટૂંકા હોય છે અને રાત્રિ મોટી હોય છે. તો જવાબ આવશે શિયાળો. અને મિત્રો જ્યારે ઉનાળાનું પૂછાય તો કે ઉનાળામાં દિવસો લાંબા હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે. તો કે ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. ત્યારબાદ ચોથું કે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે. તો મિત્રો આમાં જવાબ આવશે સુંદરી. તો કે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરી નામના વૃક્ષો થાય છે. કેવા નામના? કે સુંદરી નામના વૃક્ષો. ક્યાં થાય છે? તો કે ગંગા નદીના મુખ ત્રિકોણ ભાગમાં, પ્રદેશોમાં. ત્યારબાદ છે 5મું કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ખાલી જગ્યા માપદંડો મુજબ કરવામાં આવે છે. તો મિત્રો એમાં જવાબ આવશે કે આંતરરાષ્ટ્રીય. તો કે આખા વાક્યમાં જવાબ લખીશું કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 2b મને ઓળખો. એમાં પહેલું છે કે હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું. તો આપણે બધાને ખબર જ છે કે ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો મિત્રો એમાં જવાબ આવશે વાઘ. તો કે હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું, તો એમાં જવાબ આવશે વાઘ. ત્યારબાદ બીજું કે એક શીંગ ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે. તો કે મિત્રો જે એક શિંગડાવાળા ગેંડાઓ છે એ કયા જંગલમાં જોવા મળે છે? તો એમાં જવાબ આવશે અસમમાં. તો કે એક શીંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે. તો એમાં જવાબ આવશે અસમ. ત્યારબાદ ત્રીજું કે હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું. તો મિત્રો આપ સર્વને ખબર છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર હોય તો એ કયું છે? એમાં જવાબ આવશે કે માઉન્ટ એવરેસ્ટ. તો કે આખા વાક્યમાં જવાબ લખવાનો કે હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું. તો એમાં જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ ચોથું હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જ જોવા મળું છું. મિત્રો તમે એકવાર બધાએ ગુજરાતના ગીર જંગલની મુલાકાત લીધી હશે ને ના લીધી હોય તો લેવા જેવી છે, કારણ કે ત્યાં ગીર એ પ્રાણીઓના જંગલ છે. એમાં એ વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ એક ગીર જંગલ એવું છે કે જ્યાં સિંહ જોવા મળે છે. તો મિત્રો એક વખત દરેક ગીરની મુલાકાત લેવી જોઈએ. તો કે એમાં આવશે જવાબ સિંહ. તો કે એમાં
હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરમાં જંગલમાં જ જોવા મળું છું. તો મિત્રો આમાં જવાબ આવશે સી. ત્યારબાદ સી પ્રશ્ન બી 2નો સી કે નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ પર ચેક મારે વિધાન ખરું બનાવવાનું છે. તો કે પહેલું છે કે ગોદાવરી અને કૃષ્ણા નદી એ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. મિત્રોમાં ચેકવાનો છે તો માટે ખોટો આ બંનેમાંથી ખોટો શબ્દ છે નહીં, તો માટે બંને વિકલ્પો સાચા છે. તો આપણે 2 રીતના બનાવી શકીએ. પહેલું તો કે કાવેરી નદી એ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, અને બીજી રીતના એ પણ બનાવી શકીએ કે કૃષ્ણા નદી એ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. આ રીતના આપણે બે વિકલ્પો સાચા હોવા છે. ત્યારબાદ છે બીજું કે ભારતમાં ચોમાસું અને ઉનાળો વરસાદની ઋતુ છે. તો મિત્રો આમાંથી સાચો શબ્દ છે ચોમાસો, એટલે આપણે ઉનાળો શબ્દ છે એ ખોટો હોવાથી આપણે તેને ચેક્કો મારીશું. તો કે ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે. ત્યારબાદ ત્રીજું કે સુરખાબ અને મોર, તો કે આ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તો મિત્રો આપ સર્વને ખબર જ છે કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, માટે આપણે સુરખાબ ઉપર ખોટો શબ્દ હોવાથી ચેક મારીશું. તો કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ત્યારબાદ ચોથું કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. પાલતુ એટલે જે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ને અભયારણ્યમાં પાલતુ પશુઓની મંજૂરી બાદ ચરવવાની છૂટ હોય છે. તો મિત્રો આમાંથી ખોટો શબ્દ હશે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કે અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે. ત્યાં જંગલમાં કોઈ માંસાહારી પ્રાણીને લઈને જવામાં નથી આવતો. શાકાહારી જે પશુ હોય છે એને મંજૂરી પહેલાં લેવી પડે કે અમારું આ પ્રાણી છે શાકાહારી, તેને અમે જંગલમાં લઈને જઈએ છીએ, માટે શ્રી આપ અમને આની મંજૂરી આપો. ત્યારબાદ તે વ્યક્તિ પોતાના પાલતુ શાકાહારી પશુને અંદર ચરાવવા લઈને જઈ શકે છે, ક્યાં અભયારણ્યમાં. ત્યારબાદ પાંચમું કે જમીન અને આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. તો મિત્રો એમાં થશે જવાબ આબોહવાના, માટે આપણે જમીન ઉપર ખોટો શબ્દ હોવાથી ચેક મારીશું. તો કે આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ નદીઓએ બનાવ્યું છે? તો મિત્રો એમાં જવાબ આવશે, આપણે જવાબ લખીશું કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, યમુના, સતલજ, બ્રહ્મપુત્ર અને એ તેની શાખા નદીઓએ બનાવ્યું છે. ત્યારબાદ બીજું છે કે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા સ્થળે આવે છે? તો મિત્રો એમાં જવાબ લખીશું કે નળ સરોવર, ખીજડીયા, થર, છારી ઢળ વગેરે સ્થળોએ આવે છે. ત્યારબાદ ત્રીજું છે કે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? તો માં જવાબ આવશે કે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ ચોથું કે સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? એમાં જવાબ આવશે કે સુંદરવન નામનો વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. ત્યારબાદ પાંચમું કે આબોહવા કોને કહે છે? તો કે એમાં જવાબ આવશે કે કોઈ પણ સ્થળમાં હવામાનમાં
તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. ત્યારબાદ છઠ્ઠું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથી ઓછું છે. તો એમાં જવાબ આવશે કે ગુજરાતમાં મોટા પર્વત નથી. આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારબાદ સાતમું કે ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તેમાં જવાબ આવશે કે ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં શાગ, સાલ, શીશમ, વાંસ, મહુડો, લીમડો વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. ત્યારબાદ આઠમું કે ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તેમાં જવાબ આવશે કે ચેરના લાકડાનો ઉપયોગ ત્યાં સ્થાનિક લોકો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ નવમું કે આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? તો એમાં જવાબ આવશે કે આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, સરીસૃપો, કીટકો, કીડાઓ જેવા આપણા દેશના જંગલોમાં જે વન્યજીવો છે એ વસે છે. ત્યારબાદ 10મું કે તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે. તમે આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યોની મુલાકાત લઈ જશે? તેમાં જવાબ આવશે કે આપણે જો પહેલું કે બાલારામ અભયારણ્ય, બીજું નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ બી કે બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ વચમાં ઉત્તર છે અને વિભાગ બ છે. એમાં પહેલું છે કે એક સિંગી ભારતીય ગેંડા. તો એમાં આપણે આગળ પ્રશ્ન જોયો, એમાં શું જવાબ આવતો હતો? અસમ. તો બી જવાબ આવશે બી અસમ. બીજું કે સમુદ્રના કાચબા. તો એમાં જવાબ આવશે ઈ ઓડિશાનો સમુદ્ર કિનારો. ત્યારબાદ ત્રીજું યાયાવર પક્ષીઓ. તો એમાં જવાબ આવશે ડી નળ સરોવર. ત્યારબાદ ચોથું કે એશિયાઈ સિંહ. તો એમાં જવાબ આવશે એ ગીરના જંગલો. ત્યારબાદ પાંચમું હાથીઓ. તો એમાં જવાબ આવશે સી કેરળ અને કર્ણાટક. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. એમાં પહેલું છે કે જંગલોના આર્થિક ફાયદા જણાવો. એમાં પહેલું છે જંગલની મુખ્ય પ્રદેશ લાકડું છે. પેદાશે લાકડું છે. જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી શાક, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બીજું છે કે જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. ને ત્રીજું છે કે બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ત્યારબાદ ચોથું કે જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગ માટે કાચો માલ તરીકે ઉપયોગી છે. ત્યારબાદ બીજું કે જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો. તેમાં જવાબ આવશે કે પહેલું કે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણવાયુ ઓક્સિજન આપે છે. આ રીતે વાતાવરણને શુદ્ધ રાખે છે. ત્યારબાદ બીજું કે તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. ત્રીજું કે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે. ત્યારબાદ ચોથું કે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. ત્યારબાદ પાંચમું કે જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. ત્યારબાદ મિત્રો ત્રીજું કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તેમાં જવાબ આવશે કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપે છે આંતરરાષ્ટ્રીય
જે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જે આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે કચ્છના રણ આરક્ષિત ક્ષેત્ર. ત્યારબાદ ચોથું કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? તમે જવાબ આવશે કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોના જે પાનખર જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આ તેમની વિશેષતા છે. ત્યારબાદ પાંચમું કે ભારતીના જંગલો મેંગ્રુવ ક્યાં આવેલા છે? તો એમાં જવાબ આવશે કે ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ એ બનાવેલા મુક્ત ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલો પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે કે વન્યજીવો. તેમાં જવાબ આવશે કે મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવ કહેવાય છે. બીજું કે અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. ત્યારબાદ ત્રીજું કે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. ત્યારબાદ ચોથું કે યાયાવર પક્ષીઓ. તો એમાં જવાબ આવશે કે યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. ત્યારબાદ પાંચમું કે પાનખર ઋતુ. માં જવાબ આવશે કે જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવામાં આવે છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા જે ખેરવી નાખે છે.